શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે અને સવારથી જ અમદાવાદના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે। સંદેશ ન્યૂઝ પર 35 ફૂટ ઊંચા શિવલિંગના આપ દર્શન કરી રહ્યા છો। નિર્ણયનગરમાં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે કે જ્યાં 35 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન કરી ભક્તો ભાવ વિભોર બન્યા છે। એક સાથે 12 જ્યોતિર્લિંગની પણ ત્યાં સ્થાપના છે અને તેના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે। શ્રાવણ માસમાં શિવાલયોમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે। શ્રાવણ માસનો બીજો સોમવાર અને હર હર મહાદેવના નાદ સાથે દરેક શિવાલયો શ્રાવણ માસના સોમવારે ગુંજી ઉઠતા હોય છે। ત્યારે આ વખતે એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન સંદેશ ન્યૂઝ પર કરો કે જે નિર્ણયનગર ખાતે આવેલું છે। નિર્ણયનગર ખાતે આવેલા 12 જ્યોતિર્લિંગના એક સાથે દર્શન થઈ શકે છે। આ સાથે જ અંદાજિત 35 ફૂટ ઊંચું શિવાલય પણ આવેલું છે। ભક્તો માટે પણ એક આસ્થાનું કેન્દ્ર બને છે અને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન થતા હોવાથી ભક્તોની પણ અનેરી આસ્થા છે તે જોડાયેલી હોય છે અને દરેક સોમવારે ભક્તોનું જે આસ્થાનું કેન્દ્ર બનેલા આ નિર્ણયનગર મહાદેવમાં ભક્તોનું ધોળાપુર છે। અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડતું હોય છે। દર સોમવારના દિવસે આયોજન મંદિરમાં થતા હોય છે, ભજન કીર્તન થતા હોય છે। દર સોમવારના દિવસે દર્શનનો એક લાહવો અને એમાં પણ શ્રાવણ મહિનાનો કેટલી આસ્થા આ શિવાલય સાથે તમારી જોડાયેલી છે? सारी है हमारी जोड़े तो आ निर्णयनगर में रामेश्वर मंदिर है। हमने खूब आनंद थाय छे केटलू मोटू शिवलिंग है। हमको बहुत ही श्रद्धा है, हम बाबा के बिना नहीं रह सकते और यहाँ आए बिना हम बिल्कुल भी नहीं रह सकते। हमको बहुत अच्छा लगता है यहाँ पे आना। ભક્તોની પણ એ જ આસ્થા છે ત્યાં શિવાલય સાથે જોડાયેલી છે અને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાહવો ભક્તો ક્યારે લેવાનું ચૂકતા નથી ને એમાં પણ શ્રાવણ માસ હોય અને શ્રાવણ માસના દિવસે આ શ્રાવણીયા સોમવારના દિવસે પણ એ જ આસ્થા સાથે જોડાયેલું આ શિવાલય છે કે જે એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ શકે છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।